પવિત્ર રમઝાન માસ માટે સ્પેશિયલ આઇટમો જેવી કે ફાલુદા, કસ્ટર્ડ, શરબત, મસાલા તેમજ ઘર વપરાશની દરેક વસ્તુઓ વ્યાજબી ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર। એકવાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો। પારસ પ્રોવિઝન સ્ટોર, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ। ભરૂચના વરેડિયા હાઈવે પર ગંભીર અકસ્માત, ટ્રેલરની અડફેટે 6 ગાયોના મોત, 8 ને ઈજા, સમગ્ર ઘટના સીસીટીવી માંકેદ। ભરૂચના નેશનલ હાઈવે 48 પર સેગવા વરેડિયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો। 19મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી ઘટનામાં એક મહાકાય ટ્રેલર ગાયોના ટોળા સાથે અથડાયું હતું। અકસ્માતમાં 6 ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ ઉપરાંત 8 ગાયોને ગંભીર ઈજાઓ થઈ હતી। ઘટના સમયે પશુપાલકો ગાયો સહિતના પશુઓને ચરાવીને સેગવા લઈ જઈ રહ્યા હતા। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક તરફ જઈ રહેલું ગાયોનું ટોળું અચાનક ભાગવા લાગ્યું અને ટ્રેલરની અડફેટમાં આવી ગયું હતું। અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈને વાહન મૂકીને ભાગી ગયો હતો। જો કે તે પછીથી પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો। પશુપાલક ગબરુ રયાભાઈ લાંબકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે। યાકુબ પટેલ, ભરૂચ। જય ઠાકર, જય ગૌ માતા। હું વિક્રમ ભરવાડ, ભરૂચ જિલ્લા ગૌરક્ષક પ્રમુખ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા। આજ સવારે અમને જાણકારી મળતા કે વરડિયા ગામ નજીક હાઈવે પર પશુપાલકો ગાયો ચરાવીને પરત ઘરે વળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમની ગાયોને અડફેટે લેતા 7 ગાયોનું મૃત્યુ થયું છે અને 6 થી 7 ગાયો ઘાયલ થઈ છે। એમ કરીને ટોટલ 14 થી 15 ગાયોનું અડફેટે લીધેલી છે ટ્રક ચાલકે। અને પશુપાલકોની અને અમારી માંગણી એ પ્રમાણે છે કે ભાઈ ટ્રક ચાલકને સજા થાય અને જે પશુપાલકો છે એમને એમનું વળતર મળે અને એ પ્રમાણેનું છે। જય ઠાકર, જય ગૌ માતા। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।